બાળ લગ્ન એક જ તાલુકામાં 50 જેટલા બાળ લગ્ન થયા છે। દીકરીઓને નાની ઉંમરે લગ્ન કરી દેવાયા છે। ત્યારે સાંસદે બાળ લગ્નની સચ્ચાઈનો અરીસો હવે બતાવ્યો છે। 17 થી 18 વર્ષની દીકરીઓ માતા બની રહી છે તેવું પણ મંચ પરથી જણાવ્યું છે। તંત્ર કેમ ઊંઘતું ઝડપાયું છે, આ સાંસદે મોટો સવાલ ઉઠાવ્યો છે। ત્યારે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આપણી સાથે એલજી ભરવાડ જોડાઈ ચૂક્યા છે। આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। જી નમસ્કાર। જી, આ બાળ લગ્નને અટકાવવા માટે કેવા પગલાં ભરવામાં આવે છે, કેવી કાર્યવાહી કરવામાં આવે છે? હવે બાળ લગ્ન માટે માહિતી મળે છે કે આ જગ્યાએ બાળ લગ્ન થઈ રહેલા છે। કોઈ અરજદાર આપણા ત્યાં અરજી કરે છે કચેરીમાં, તો આપણો સ્ટાફ તત્કાલ ત્યાં પહોંચી જાય છે અને બાળ લગ્ન પોલીસને મદદ સાથે આપણે અટકાવીએ છીએ બાળ લગ્ન। અત્યારે જે નડિયાદની એક વિગત સામે આવી છે, જેવા એક જ જે તાલુકો છે ત્યાંથી 50 જેટલા બાળ લગ્ન થયા છે, તો આવી કોઈ જાણકારી તમને પહોંચતી હોય છે ગુજરાતમાંથી ખૂણે ખૂણેથી કે આવા બાળ લગ્ન આટલા થઈ રહ્યા છે? ના, એવું મારા કોઈ ધ્યાનમાં નથી મેડમ। એ બાબતની કોઈ વિગત મારા ધ્યાનમાં નથી કે એક જ તાલુકામાં 50 બાળ લગ્ન થયેલા હોય, એવું કંઈ છે નહીં, મારા ધ્યાનમાં નથી એ બાબત। બિલકુલ બિલકુલ। હવે અમારે એ પણ જાણવું છે કે આ દૂષણને દૂર કરવા માટે શું કરી શકાય, આગળ કેવા પગલાં લઈ શકાય? મેડમ, આમાં એવું છે કે સરકાર શ્રી પોતાના પ્રયત્નો કરે જ છે। બાળ લગ્ન એક આપણી સામાજિક સમસ્યા છે અને આપણા સૌની સહિયારી જવાબદારી છે। સરકાર શ્રીના લેવલેથી તમામ પ્રયત્નો આ બધીને અટકાવવા માટે કરવામાં આવે છે, પણ અમુક વાર આવા કિસ્સાઓ બનતા હોય છે જેની કોઈને માહિતી હોતી નથી, એટલે બાળ લગ્નના પ્રશ્નો ઊભા થતા હોય છે મેડમ। અને કુંવારી દીકરીઓ માતા બને, આ પ્રશ્ન હેલ્થનો જ્યારે સર્વે થાય આવી બધી બાબતો આવતી હોય છે, પણ વહીવટી તંત્ર આ બાબતે બિલકુલ સક્રિય છે। બાળ લગ્નનો મુદ્દો ખૂબ જ ખેડા જિલ્લામાં તો ખૂબ જ ગંભીર રીતે લેવામાં આવે છે અને એના પર તત્કાલ કાર્યવાહી અમે કરીએ જ છીએ। બિલકુલ, એટલે અલગ અલગ સમાજના લોકોએ પણ આ વિશે પગલાં લેવા પડે? જી જી જી, આ વહીવટી અને સરકારશ્રીની જવાબદારી કરતા પણ આ સામાજિક જવાબદારીનો પ્રશ્ન મેડમ બને છે। બિલકુલ। અને સમાજમાં આપણે એક્ટ તો બરાબર છે, અમલમાં હોય છે, પણ સમાજનો સહકાર જ્યાં સુધી ના મળે ત્યાં સુધી આપણે અસરકારક અમલીકરણ આ બાબતનું નથી કરી શકતા। એટલે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ આપણાથી મિસમેચ થતું હોય છે। એટલે વહીવટી તંત્રને સમાજની જો સહકાર મળે તો આ બધીને આપણે ચોક્કસપણે રોકી શકીએ છીએ। અને છેલ્લા થોડા વર્ષના આંકડામાં ગુજરાત સરકારે આ બાબતે ઘણું બધું કામ કરેલું છે મેડમ। બિલકુલ, તો આપના તરફથી એટલે વહીવટી તંત્ર તરફથી પણ સમાજના આગેવાનો સાથે શું કઈ વાતચીત થાય છે કે આગામી સમયમાં વાતચીત કરવી જોઈએ? જી, અમે નિયમિત, અમારું ડિપાર્ટમેન્ટ સમાજ સુરક્ષા ખાતું નિયમિત આ બાબતે જે સમાજમાં બાળ લગ્ન પ્રવર્તમાન હોય છે એ સમાજને અગ્રણીઓને ભેગા કરી અને જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે અને સમાજને અવગત કરવામાં આવે છે કે બાળ લગ્ન થયા પછીની જે વિઘાતક અસરો પડે છે હેલ્થ બાબતમાં, સામાજિક ધોરણે, આર્થિક રીતે, આ બધી બાબતની માહિતી અમે વારંવાર આવા સેમિનારો યોજીને આપતા જોઈએ છીએ મેડમ। જી બિલકુલ, આભાર આપનો માહિતી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ। તો આપણી સાથે સમાજ સુરક્ષા અધિકારી જ જોડાયેલા હતા, તેઓએ જે જણાવ્યું, કારણ કે આ બાળ લગ્ન છે તે ન માત્ર સમાજ કે પછી વહીવટી તંત્રએ સમજવાની જરૂર છે, પરંતુ માતા પિતાએ પણ એ વાત સમજવાની જરૂર છે કે પોતાનો દીકરો અથવા દીકરી નાની ઉંમરમાં લગ્ન કરી રહ્યા છે, જ્યારે સમજણ નથી હોતી સામાજિક જવાબદારીની, અને ત્યારે લગ્ન કરી દેવાય છે।